વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી લોકોએ કાઢી રેલી, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થી નયનની હત્યાની ઘટનાએ ગુજરાતભરમાં આક્રોશની લાગણી ફેલાવી છે। આ ઘટનાના પડઘા ભાવનગર શહેરમાં પણ જોવા મળ્યા, જે હિન્દુ સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ એક વિશાળ રેલી યોજીને ન્યાયની માંગ કરી। રેલી બાદ ભાવનગરના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું, જેમાં હત્યારાઓને કડકમાં કડક સજા આપવાની અને સેવન્થ ડે સ્કૂલને FIRમાં હત્યાના આરોપી તરીકે ગણવાની માંગ કરવામાં આવી। અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગત 19 ઓગસ્ટે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા 16 વર્ષીય વિદ્યાર્થી નયન પર તેના જ સહાધ્યાયી દ્વારા ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં નયનને ગંભીર ઇજાઓ થઈ અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો કે હુમલા બાદ નયન ઇજાગ્રસ્ત હાલતમાં લગભગ 38 મિનિટ સુધી સ્કૂલ કેમ્પસમાં પડ્યો રહ્યો, પરંતુ સ્કૂલ તંત્ર દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં। આ બેદરકારીને કારણે નયનની હાલત વધુ ગંભીર બની અને તેનું મોત થયું। આ ઘટનાએ રાજ્યભરના લોકોને ભારે રોષ ફેલાવ્યો છે। ભાવનગરમાં હિન્દુ સમાજના આગેવાનો, સ્થાનિક નાગરિકો અને વાલીઓએ ઘટનાના વિરોધમાં એક વિશાળ રેલી યોજી। રેલીમાં સેંકડો લોકોએ ભાગ લીધો અને નયનના હત્યારાઓને કડક સજા આપવાની માંગ સાથે નારેબાજી કરી। રેલી દરમિયાન સેવન્થ ડે સ્કૂલની બેદરકારી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા। રેલીના અંતે આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું, જેમાં હત્યારાઓને કડક સજા, સ્કૂલને આરોપી તરીકે ગણાવી।